હવે સીધી વાત કરીશું બનાસકાંઠા જિલ્લાની. તો બનાસકાંઠા જિલ્લાના ડીસા ધાનેરા હાઈવે પર અકસ્માતની ઘટના સામે આવી છે. આ ઘટનાની જો વાત કરવામાં આવે તો રમોણ ગામ પાસે લક્ઝરી ગાડી ને સ્કોર્પિયો ગાડી વચ્ચે અકસ્માત થયો હતો. અકસ્માતમાં સ્કોર્પિયો જે ગાડી હતી એ ગાડીની અંદર આગ લાગવાની ઘટના સામે આવી છે. અકસ્માતમાં જોકે 2 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. બંનેને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવે છે. આ બાબતને લઈને જો સીધી વાત કરીશું, આપણે ફોન લાઈન પર જોડાય છે હિતેશભાઈ સોલંકી. હિતેશભાઈ, સમગ્ર ઘટનાક્રમ શું હતો? ડીસા તાલુકાના રમણ ગામ હાઈવે રોડ ઉપર લશ્કરી બસ અને સ્કોર્પિયો ગાડી વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ભયંકર હતો કે સ્કોર્પિયો ગાડી ચોકડીમાં પડી જતા સ્કોર્પિયો ગાડીમાં આગ ભભૂકી હતી અને સ્કોર્પિયો ચાલક અને અન્ય એક માણસને ગામ લોકો દ્વારા બહાર નીકાળી સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા અને કોઈ જાનહાની સર્જાયાના સમાચાર મળે નથી. આગને કાબૂમાં લાવવા માટે ધાનેરા નગરપાલિકાનું ફાયર ફાઈટર પહોંચ્યું ઘટના સ્થળે. સમગ્ર માહિતી માટે હિતેશ આભાર. સમગ્ર ઘટના હતી ડીસા ધાનેરા હાઈવે પરની કે જે અકસ્માત થયો હતો લક્ઝરી ગાડીને સ્કોર્પિયો ગાડી વચ્ચે, જેને કારણે ક્યાંક ને ક્યાંક 2 લોકો ઇજાગ્રસ્ત થયા હતા.